वोट चोर वोट चोर वोट चोर वोट चोर सुड़तालीस 35 84 55 ફરી બોલો છો 0 80 47 35 84 55 મિસ કોલ કરીને બતાવો કોણ બધા આખા દેશમાં આજે લોકો રસ્તા પર ઉતરીને ગલી ગલીમાં એક જ નારો બુલંદ અવાજે પોકારી રહ્યા છે કે વોટ ચોર ગદ્દી છોડ। જે રીતે રાહુલ ગાંધીજીએ આખા દેશના લોકોના મનમાં એક શંકા હતી કે ચૂંટણી પંચ જે સ્વાયત્ત સંસ્થા છે એ નિષ્પક્ષતાથી કામ કરતું નથી, સરકારની કઠપુતળી બનીને કામ કરે છે, ક્યાંક ને ક્યાંક ખોટું થાય છે અને એ વોટ ચોરીનું આખું જે ષડયંત્ર નેક્સસ હતું એને રાહુલ ગાંધીજીએ પુરાવા સાથે ખુલ્લું પાડ્યું છે। એ ખુલ્લું પડ્યા પછી આખા દેશના લોકો હવે આ વોટ ચોરી દ્વારા ચૂંટણીઓ જીતવામાં આવે છે એ વાતને લઈ અને આ વોટ ચોરોને ખુલ્લા પાડવા માટે મેદાને ઉતર્યા છે અને એના જ ભાગ સ્વરૂપ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 3 ઓક્ટોબરથી શરૂઆત કરી અને 10મી ઓક્ટોબર સુધી આખા ગુજરાતમાં દરેક શહેરમાં, દરેક વોર્ડમાં, દરેક તાલુકામાં, દરેક ગામને બૂથ સુધી કોંગ્રેસના કાર્યકરો લોકો વચ્ચે જઈ રહ્યા છે। આ વોટ ચોરીથી સરકારમાં બેઠેલા લોકો એમના સંવિધાનિક અધિકારને છીનવવાનું કામ કરે છે, લોકશાહી ખતમ કરવાનું કામ કરે છે, ખોટી રીતે ચૂંટણીઓ જીતવા માટે આ વોટ ચોરી થઈ રહી છે એ બાબતે જાગૃતતા લાવી રહ્યા છે। લોકોના સમર્થન રૂપી સહી ઝુંબેશમાં લોકોની સહીઓ મેળવી રહ્યા છે અને સાથે સાથે મિસકોલ નંબર સાથે લોકોને આ ઝુંબેશમાં જોડી રહ્યા છે। આજે ગુજરાતમાં પણ જે રીતે નવસારી લોકસભામાં થોડા મતદાન મથકોની ચકાસણીમાં ખૂબ મોટા પ્રમાણમાં વોટ ચોરી પકડાઈ છે, આખા ગુજરાતમાં જો નવસારીની 84 વિધાનસભાના જે આંકડા આવ્યા છે એ રેશિયોમાં ગણતરી કરીએ તો આજની તારીખે 62 લાખ કરતાં વધારે મતદારો કાં તો ડુપ્લિકેટ છે, ખોટા છે, શંકાસ્પદ છે। એટલે આજે ગુજરાતમાં તમારા મારા સૌના મતની ચોરી થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। તમારો મારો સૌનો જે મતનો અધિકાર સંવિધાને આપણને આપ્યો છે એને છીનવવામાં આવી રહ્યો છે। ત્યારે આવો સૌ સાથે મળી આપણા સંવિધાનિક અધિકારોની રક્ષા માટે, દેશમાં લોકશાહી બચાવવા માટે, આ વોટ ચોરોને ખુલ્લા પાડવા માટે આ વોટ ચોર ગાદી છોડ અભિયાનમાં બધાને જોડાવા માટે અમે વિનંતી કરીએ છીએ। તમારા એક સહીથી, તમારા એક મિસકોલથી આ લોકશાહી બચાવવાની લડતને ટેકો મળશે। આ લડત કોઈ રાજકીય લડત નથી પણ તમારા અધિકારોની રક્ષા માટેની લડત છે, લોકશાહી બચાવવા માટેની લડત છે। ત્યારે સૌને અભિયાનમાં જોડાવા માટે વિનંતી કરું છું અને 2027માં આ વોટ ચોરોને ખુલ્લા પાડીશું અને ગાદી છોડવા માટે આ ગુજરાતના લોકો એમને મજબૂર કરશે।